વિદ્યાર્થી મિત્રો, રિપીટેડ એક્ઝામ પૂરી થાય એટલે દરેક વિદ્યાર્થીને એક જ વિષયની ચિંતા હોય છે કે હવે રિઝલ્ટ ક્યારે આવશે. તો મિત્રો, ઘણા વિદ્યાર્થીઓ મને કોમેન્ટ કરતા હતા વિડીયોની અંદર કે રિઝલ્ટ ક્યારે આવશે. તો મેં એક એનો પર્સનલ વિડીયો બનાવી નાખ્યો છે. અને ગઈ સાલે જ્યારે રિપીટેડ એક્ઝામ પૂરી થઈ ત્યારે અને રિઝલ્ટ વચ્ચે કેટલા દિવસની ગેપ હતી અને આ સાલ એ ગેપ મુજબ કઈ તારીખનું તમારે એક્ઝેક્ટલી રિઝલ્ટ આવી શકે છે એક સંભાવના આપણે કરીશું. અને અથવા એ પણ તમને જણાવીશ કે વિડીયોની અંદર જો તમારે શીખવું હોય તો એ પણ તમને શીખવાડીશ કે કઈ રીતના રિઝલ્ટ ચેક કરવું રોજ, અથવા એની અપડેટ રોજ, એની ન્યૂઝ કઈ રીતના ચેક કરવી એ પણ હું તમને વિડીયોમાં જણાવવાનો છું. તો વિડીયોને છેક સુધી જોજો. આવા ઉપયોગી વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા બીજા મિત્રોને પણ શેર કરી દેજો. ઓકે મિત્રો, હવે જો મિત્રો, આપણે પહેલો પ્રશ્ન એ છે કે ગઈ સાલ 2024માં ધોરણ 10 અને 12નું રિઝલ્ટ, પહેલાં તો પ્રશ્ન હાલે જ છે ક્યારે આવશે. તો ગઈ સાલ એટલે કે 2024માં પૂરક પરીક્ષા પૂર્ણ થવાની તારીખ કઈ હતી? 3 જુલાઈ 2024. તો 10મા વાળાને તો 1 જુલાઈના આજે, મતલબ કે 1 જુલાઈના તમારી એક્ઝામ પૂરી થાય છે અને 12મા વાળાને થાય છે 3 જુલાઈના. ક્લિયર? મતલબ 3 જુલાઈના તમારે રિપીટેડ એક્ઝામ પૂરી થાય છે. હવે આગળ એ છે કે 2024ની અંદર જે પરિણામ છે એની જાહેર તારીખ કઈ હતી એક્ઝેક્ટલી હું તમને જણાવી દઉં કે 29 જુલાઈ 2024ના રોજ ગુજરાત બોર્ડની વેબસાઇટ ઉપર તમારું રિઝલ્ટ ડિક્લેર કરવામાં આવેલું હતું. 2024ની વાત છે. હવે તમે ગેપ જોઈ, 3 તારીખના એક્ઝામ પૂરી થઈ અને 29 તારીખના રિઝલ્ટ આવી ગયું. મતલબ 26થી 27 દિવસની અંદર રિઝલ્ટ જાહેર થઈ ગયું. તો હવે આપણે આ સાલ મુજબ જોઈએ 2025માં પૂરક પરીક્ષા 10મા વાળાને ક્યારે પૂરી થઈ કે 1 જુલાઈ 2025ના અને 12મા વાળાને થઈ 3 જુલાઈ 2025માં. ઓકે, તો મતલબ 3 તારીખ તો આવે જ છે પૂરક પરીક્ષાને. તો હવે તમારે એક અંદાજ આના ઉપરથી મળી શકે કે આ વખતે સંભવિત પરિણામ જાહેર તારીખ કઈ હોઈ શકે. જો આપણે ગેપ તો 2-4 દિવસ આગળ પણ થઈ શકે અથવા લેટ પણ થઈ શકે. તો 21થી 30 જુલાઈની વચ્ચે તમારે રિઝલ્ટ આવી જવાના ચાન્સ પૂરેપૂરા ખરા. ઓકે, મતલબ તમે 25થી 30ની વચ્ચે તો આવી જ જશે. 99% આપણે એટલો વિશ્વાસ રખાય કે 25થી 30 તારીખની આજુબાજુ આપણે રિઝલ્ટ આવી જશે. હવે રિઝલ્ટ આવશે કઈ રીતના ચેક કરવાનું જુઓ. રોજ તમારે ક્યારે યુટ્યુબ ઉપર કે કોઈ સર્ચ કરવાની જરૂર પડશે નહીં. તમારે ખાલી ગૂગલ ઉપર જઈ GACB.org ઓફિશિયલ વેબસાઇટ ઉપર જવાનું. પછી એની અંદર તમારે બોર્ડ વેબસાઇટ લખેલ છે. બોર્ડ વેબસાઇટ ઉપર ક્લિક કરશો અને તમારે જે લેટેસ્ટ ન્યૂઝ હશે, ગાંધીનગર ગુજરાત બોર્ડ દ્વારા જે લેટેસ્ટ ન્યૂઝ અપડેટ કરવામાં આવી છે એ પહેલી જ તમારે અહીંયા આવી જશે. તમારે જો અહીંયા પહેલી ન્યૂઝ એવી લખેલી આવે કે ધોરણ 10 અને ધોરણ 12ના પૂરક પરીક્ષાના રિઝલ્ટ બાબત અંગે અથવા રિઝલ્ટ અંગે બાબતના જે કોઈ બી ન્યૂઝ આપેલી હોય એ જો અહીંયા આવી જાય તો તમારે સમજી લેવાનું આ રિઝલ્ટ જ છે. ક્લિક કરશો, ફાઇલ ડાઉનલોડ થઈ જશે અને અંદર તારીખ તમારે લખેલી આવશે જ. ઓકે મિત્રો, તો ખાસ મારે દરેક વિદ્યાર્થીના મનમાં જે કન્ફ્યુઝન છે, જે ચિંતા છે એ દૂર કરવા માટે આપણે એક વિડીયો બનાવ્યો હતો કે કઈ તારીખના આવી શકે છે. 2024માં 3 તારીખે પરીક્ષા પૂરી થઈ અને 29 તારીખના રિઝલ્ટ આવી ગયું હતું. 3 જુલાઈથી 29 જુલાઈ. તો આ વખતે 10મા વાળાને આપણે 1 જુલાઈના પૂરી થાય છે અને 12મા વાળાને 3 જુલાઈના પૂરી થાય છે. તો એવી જ રીતના આપણે અનુમાન લગાવી શકીએ કે 25થી 30 જુલાઈની વચ્ચે આવી શકે. 26 તારીખની આવી જાય, 27, 28, 29, 30 કહીએ કે લાસ્ટમાં 31 ઓગસ્ટ તમારે આવશે, 31 જુલાઈ. તો એ તારીખ આજુબાજુ તમારે રિઝલ્ટ આવી જ જશે. ઓકે મિત્રો, તો આશા રાખું છું મિત્રો કે વિડીયો તમને ઇન્ફોર્મેટિવ અને ખૂબ જ ઉપયોગી બન્યો હશે. તો વિડીયોને લાઇક કરજો. તમને એ પણ જણાવું છું કે જ્યારે રિઝલ્ટ જાહેર થઈ જશે એવું આપણા ચેનલની અંદર એની અપડેટ તમને આપી દેવામાં આવશે. તો ચેનલની અંદર તમારે રાહ જોવાની. જ્યારે પણ કોઈ રિઝલ્ટ અંગે નોટિફિકેશન પડે તો એ તરત જ ચેક કરજો. ઓકે મિત્રો, તમારા જે બીજા મિત્રો છે એમને શેર કરજો. આવા ઉપયોગી વિડીયો માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો. તો હવે મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયોઝ. થેન્ક યુ સો મચ.